મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો કરી તેમાં ખોટી રીતે વીજ જોડાણ લઈને બાંગ્લાદેશીઓને રાખવાના પ્રકરણમાં ઝડપાયેલા આરોપી ફતેહ પઠાણ પાસેથી પોલીસને સરકારી જમીન પર ગેરકાયદે રીતે બાંધવામાં આવેલ મકાન દુકાનના 43 ભાડા કરાર તથા હિસાબની ડાયરી અને 60 ભાડા બુક મળી આવી છે। ત્યારે આરોપીની બેંક ડિટેલ મેળવીને કેટલો આર્થિક લાભ મેળવ્યો તેની તપાસ શરૂ કરી છે। બીજી તરફ આરોપીની વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે। કે જે બીજા બાંગ્લાદેશી નાગરિકો જોડે રહેતા હતા જેને સગવડ કરી આપેલી તે લોકો દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ કે અન્ય કોઈ બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ। આ સિવાય આ જે આરોપી છે તથા તેના પિતાએ આ ગુનામાં જે આવકો ભેગી કરી જે ગેરકાયદેસર રીતે તે આવકોને ક્યાં રોકાણ કરેલું છે અને કઈ કઈ પ્રવૃત્તિમાં વાપરેલી છે અને આ સિવાય અન્ય નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના બાકી છે અને જે ભાડાના કરારોને બધું જે કબજે કરવામાં આવ્યું છે તે જે લોકોના નામે કરવામાં આવેલા છે તે દસ્તાવેજોની ખરાઈ કરવા માટે આરોપીની હાજરીની જરૂર હોય તેથી એજન્સી દ્વારા જે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તેથી નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો ગોંડલમાં ગણેશ જાડેજાની ચેલેન્જ બાદ પાટીદાર અગ્રણી અલ્પેશ કથેરિયાની મુલાકાત બાદ થયેલા હોબાળા બાદ અલ્પેશ કથેરિયાનું નિવેદન સામે આવ્યું છે। અલ્પેશ કથેરિયાએ ગોંડલમાં 2 નંબરનું શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું। સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માની ગાળ કોઈન ખાય ગોળી ખાઈ લે, હવે કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું। ફરી ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું એમ પણ તેમણે કહ્યું છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથેરિયા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જ્યાં અલ્પેશે આ વાત કરી હતી। તમે એમ કહો કે ગોંડલમાં કોઈ આવી ન શકે, તમે માતાના દૂધની વાત કરો, કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય? કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ, પછી પક્ષ હોય, પાર્ટી હોય, સમાજ હોય, બધું સાઈડમાં। સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે, ગોળી ખાઈ લે। અને કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે। આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ ગોંડલમાં, આ કાર્યક્રમ પછી મીડિયાએ અમને પૂછ્યું કે હવે તમે ક્યારે આવશો, હવે તમે ક્યારે આવશો અને કઈ એરે નહીં આવો। એક સાહેબ અમે વારે વારે આવશું, જ્યારે અમને મજા પડશે, જ્યારે વેકેશન હશે, જ્યારે શનિ રવિ રજા હશે અમને એમ લાગશે ફરવા જવું ત્યારે ફરવાના છે। અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય હું ખાતરી આપું છું। અન્ય સમાચાર રાજકોટથી ઈશાન મેમણ નામના યુવકની હત્યાનો મામલો, મુખ્ય આરોપી અમન ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। આરોપીની પૂછપરછમાં હત્યાને લઈને ખુલાસો, પત્નીને પરેશાન કરતો હોવાથી આ હત્યા કરવામાં આવી। અમન સહિત 3 શખ્સોએ કરી હત્યા। અફઝલ અને સાહિલની અગાઉ ધરપકડ કરી છે। તો હત્યા મામલે ખુલાસો થયો છે, ઈશાન મેમણ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। સુરતના કઠોરમાં હત્યાનો પ્રયાસ કરનાર આરોપીએ વકીલ પર હુમલો કર્યો। જામીન પર છૂટ્યા બાદ હત્યાના પ્રયાસના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર હુમલો કરવામાં આવ્યો। આરોપી પ્રકાશ મૈસુરિયા અને તેમના પુત્ર આયુષ મૈસુરિયા દ્વારા વકીલ સૌરભ પર ધારિયા વડે હુમલો કરાયો છે। આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ સૌરભને હોસ્પિટલ ખસેડાયા છે। પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે આરોપી પ્રકાશ મૈસુરિયાએ 2020માં અરવિંદ સોલંકી નામક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું। આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો, જેને પ્રકાશ મૈસુરિયાએ અવારનવાર સાક્ષીમાંથી હટી જવા માટે ધમકી પણ આપી હતી। આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય 307નો, એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી, ધમકીઓ આપી, અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત।
ગુજરાતમાં આગ ઝરતી ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. રાજકોટમાં ગરમીએ તોડ્યો છે 48 વર્ષનો રેકોર્ડ. સતત ચોથા દિવસે પારો 44.5 ડિગ્રીએ પહોંચ્યો. ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી. 3 થી 6 મેના વરસાદ ત્રટકશે. આખા ગુજરાતમાં પડશે વરસાદ. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. 46 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે, જેની વચ્ચે મે માસ ખેડૂતો માટે મુસીબત લઈને આવશે. ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે વિશ્વભરના ગરવા ગુજરાતી તરીકે ઉભા રહી શકીએ છીએ. આજે પંચમહાલ જિલ્લાને એક જ દિવસમાં 644 કરોડના 85 વિકાસ કામોની ભેટ મળી છે. આપણે વિશ્વભરમાં ગુજરાત ગરવા ગુજરાતી તરીકે ઉન્નત મસ્તકે ઉભા રહી શકીએ છીએ તેવો વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં પાછલા અઢી દાયકામાં થયો છે. પાવાગઢના મહાકાલી માતાના આશીર્વાદથી આજે એક જ દિવસમાં આ જિલ્લાને 644 કરોડ રૂપિયાના 85 જેટલા વિકાસ કામોની ભેટ આપવાનું મને સૌભાગ્ય મળ્યું છે. તો ગુજરાતના 65માં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ ખાતે કરવામાં આવી. ત્યારે આ સમારોહ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે આજે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીનો અવસર મળ્યો છે. સીએમએ વિકાસના કામોની ભેટ આપી છે. પંચમહાલ જિલ્લા માટે સૌભાગ્યનો દિવસ છે. આપણે ગુજરાતનો જે સ્થાપના દિવસની આપણે ઉજવણી કરી છે એની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાત ગૌરવ દિવસ એ આપણા પંચમહાલના ભાગે મિત્રો આજે આ 65મો સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહીને કરોડોના જે વિકાસના કામો ને આપણી જનતાને મિત્રો એમને ભેટ ધરી છે. તો 1 મેને ગુજરાતના સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપન કરવામાં જેમને પોતાનું આગવું યોગદાન આપ્યું હતું તેવા લોકસેવક રવિશંકર મહારાજની સમાધિ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. બોચાસણ ખાતે સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય કમલેશ પટેલ, ધારાસભ્ય રમણ સોલંકી તેમજ ભાજપ સંગઠન બોરસદના કાર્યકરોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને તેમની સમાધિને નમન કર્યા હતા. રવિશંકર મહારાજે ગુજરાતને અલગ રાજ્યના દરજ્જાની પાયાની ઈંટ મૂકી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠ કે જેઓ આ સમાધિ સ્થાનની દેખરેખ રાખે છે તેવા ગુજરાત વિદ્યાપીઠ બોચાસણ ખાતે તમામ લોકોએ ઉપસ્થિત રહી રવિશંકર મહારાજની સમાધિને નમન કર્યા. રવિશંકર મહારાજ સમાજને નવા વિચારો જ્યારથી એ નાના હતા ત્યારથી એમનું મૃત્યુ થયું ત્યાં સુધી સમાજ કઈ રીતે આગળ આવી શકે અને સમાજમાં કઈ રીતે પરિવર્તન આવી શકે એના પરમ પૂજ્ય રવિશંકર મહારાજે ખૂબ પ્રયત્ન કર્યા હતા અને એના લીધે આપણું ગુજરાત રાજ્ય પણ અલગ થયું. 1 મે 1960 જ્યારે મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે પાયાની ઈંટ કોણ મૂકે એ પ્રશ્ન હતો. ગાંધી નહોતા, સરદાર નહોતા, પણ એમના સંસ્મરણ હતા. ત્યારે આખા ગુજરાતે અને આખા ભારત વર્ષે નક્કી કર્યું કે આ બંનેની ઝાંખી કોઈનામાં હોય, સેવા, સાદગી અને સમર્પણની ભાવના જેનામાં હોય એવા પૂજ્ય રવિશંકર દાદાના હાથે ગુજરાતનો પાયાની ઈંટ મુકાઈ. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલની મનમાની સામે આવી છે. એક સાથે 200 થી વધુ વિદ્યાર્થીઓને પરિણામ સાથે એલસી પકડાવી દીધા. પ્રવેશ ન આપતા વાલીઓએ શાળા બહાર હોબાળો કર્યો હતો. વાલીઓ એકત્રિત થતા શાળા સંચાલકોએ પોલીસ બોલાવી હતી. શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ વર્ગ બંધ કરવાની અરજી કરી હતી. ડીઓએ અરજી સ્વીકારી ન હોવા છતાં શાળાએ વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા. ગત વર્ષે પણ રાજસ્થાન શાળાએ આવી જ રીતે વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા હતા.